સુખદેવજી શું કહે છે? શ્રી આચાર્ય ચરણ વલ્લભ પણ શું કહે છે એ જોવા જેવું છે. એ એમ કહે કે તમે કોઈ પણ કામ કરો ને, ચાલો ને એ સમય ભગવાનનું નામ લો. તમારું કેટલા કલાકનું ટ્રાવેલિંગ છે? 1 કલાકનું. આપણા મુંબઈવાળા તો બહુ બધા હોશિયાર હોય, એક સાથે એક કામ નહીં, એક સાથે અનેક કામ કરતા હોય, ટ્રાવેલ પણ કરતા હોય, ભીડની અંદર ટ્રેનની અંદર પેલું હેન્ડલ પકડીને ઊભા હોય, નાનું એમ હનુમાન ચાલીસા, ગાયત્રી ચાલીસા, કંઈક દત્ત ચાલીસા, આવું બધું કંઈક હોય, એને કહેલું હોય ભાઈ તું આ કરજે, નહીં તો શનિ મહારાજ. એટલે પેલો બિચારો શું કરે? પેન્ટ પહેરેલું હોય, પેલા બૂટ પહેરેલા હોય, બેલ્ટ પહેરેલો હોય, બધું હોય, પણ છતાંય 1 કલાક આ ચાલે અને 1 કલાક ટ્રાવેલિંગ ચાલે. 1 કલાકનું ટ્રાવેલિંગ અને 1 કલાકના ટ્રાવેલિંગ સાથે મુસાફર ભજન મંડળ ધડબડાટી બોલાવતું ભગવાનનું નામ લેતું પેલે પાર જતું હોય. હોતા કે નહીં? તો કોઈ એમ પૂછે કે તમે આજના દિવસની અંદર ટ્રાવેલમાં કેટલો ટાઈમ ગયો? તો બોલે 1 કલાક. અને ભગવાનનું નામ કેટલું લીધું? બોલે 1 કલાક. થાણાથી બેઠા ત્યારથી છે વીટી આવ્યું ત્યાં સુધી, ઘાટકો પરથી ચડ્યા ત્યારથી 45 મિનિટ સુધી આ જ કર્યું, ભગવાનનું નામ જ લીધું. તો શું કરવાનું? જીવનની પ્રત્યેક ક્ષણની સાથે ભગવાનના નામને જોડી દો. બહેનો કે અમારે તો આ બધા ઘરના કામ કરવા જ પડે ને. હું ઘણી બધી વાર આ વાત કરી ચૂક્યો છું કે રોટલી બનાવતા કેટલી 20 મિનિટ લાગે ને, તો તમે રોટલી કરતા જા અને ઓમ વિશ્વમ વિષ્ણુ ષટકારો ભૂત ભવ્ય ભોત પ્રભુ ભૂતવૃત ભાવો ભૂતાત્મા ભાવના ભૂતાત્મા પરમાત્મા જ મુક્તાનામ પરમાગતિ હવ્ય પુરુષ ક્ષેત્રજ્ઞોક્ષર એવ છે યોગો યોગ વિદામ ને એમ કરતા તાળીને તમે વાત તો સમજો. એમ કરતા કરતા છેલ્લું શું આવે? સર્વ પ્રહરણાયુધ ઓમ નમઃથી એ થઈ જાય ત્યાં સુધી હાથ ધોવાઈ જાય. એનું કામ છે 20 મિનિટ તમારી રોટલી બનાવતા થઈ અને 20 મિનિટ તમને વિષ્ણુ સહસ્ત્રના પાઠને થઈ. તમે જુઓ તો કરો તમારી રોટલી જેણે ખાધી એના વિચાર કેવા શુદ્ધ થાય. ભગવાનને પણ એમ થાય કે આ રોટલી મારે આરોગવી છે, ભગવાન માગીને આરોગે. તમને એમ થાય કે મારે આ ભગવાનને ભોગ ધરવો છે. 2 કામ થાય, કાં તો ભોગ ધરાય કાં કોઈના ભોગ લાગે. તમે શું વિચારતા રોટલી બનાવો છો એની ઉપર ડિપેન્ડ છે. પ્રિયજનો, આપણી લાઈફને કઈ રીતે એનો ડબલ બેનિફિટ લેવો, બાય 1 ગેટ 1 ફ્રી. તમને તમારી 20 મિનિટ મળી, 20 મિનિટની અંદર તમે કામ કર્યું 40 મિનિટનું. મુંબઈના માણસને આ બધું સમજાવવા શીખવવા માટે વધારે ટાઈમ લાગે છે નહીં, ઇઝીલી સમજી જાય. એને લોકલ ટ્રેન પણ ખબર પડે, 3ની સીટમાં ચોથાએ કેમ બેસવાનું છે, કેટલું બેસવાનું, કોઈ માથાકૂટ નહીં. એને એકદમ મસ્ત છે. એ જેવામાં છે આમ માર ખાતો આવે તો એટલો ફ્રેશ હોય. એને એમ કે ભાઈ તને એક નહીં આજે સારો મસાજ થઈ ગયો. એમ ભૂલ થઈ ગઈ, જરા કલ્યાણની ગાડીમાં ચડી ગયો. કલ્યાણની હતી કે કરજતની હતી ખબર નથી, કે કસારાની હતી, પણ એમાં જરા ચડી ગયો, પણ થોડુંક મજા આવી ગઈ. એમ એને પણ એન્જોય કરે છે. એમ એવું નહીં કે તમે મુંબઈના કોઈ પણ વ્યક્તિને રડતો તમે જુઓ જ નહીં, અને છતાંય બીજા દિવસે સવારે એને જેટલા વાગે કહ્યું હોય એના 10 મિનિટ પહેલાં હાજર હોય. મુંબઈ સિવાય આખા ભારતની અંદર મેં જોયું છે, વિદેશનો મને બહુ બધો પરિચય નથી, ગયો છું, પણ આખા ભારતમાં કોઈ જગ્યાએ એમ કહ્યું કે અમારે કાલ સવારે 11 વાગે કામ છે, 12 વાગે ફોન કરે, मैं आ रहा हूँ, बाद में आ रहा हूँ, थोड़ी देर में मैं पहुँचूंगा, 1 વાગે આવે. એનું કામના કોઈ ઠેકાણા જ ન હોય. મુંબઈ એવરગ્રીન, હંમેશા તૈયાર જ હોય. એમ રિયલી તમને જે અનુભવ થયો હોય, તમે બીજે જશો ને તો ખબર પડે. અને એને મંડપવાળાને બોલાવ્યો હોય 9 વાગે આવી જજે, તો 10 વાગે તો કોઈ ન આવ્યું હોય. એને પૂછ્યું કે મેં આ રહા હું, એમ જ કે એમ. કોઈ પણ જગ્યાએ, એકલા ગુજરાતમાં નહીં, કોઈ પણ રાજ્યમાં, ઇવન બીજા જે 4 મહાનગરો છે એનો પણ મને બહુ ખરાબ અનુભવ છે. પછી દિલ્હી હોય, હાંજી એમ જ, હાજી નહીં હાંજી એમ કરે રાખે. પેલા લોકો ભાલો કરે રાખે, કાંઈ ભાલો આપણું થાય નહીં.
કહેવાનો અર્થ એ છે કે આપણા જીવનની સાથે ભગવાનના નામને વણી લેવાનું. આ ટ્રીક શુકદેવજીએ બતાવી અને આ જ વાત મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી એમ કહે, તસ્માત સર્વાત્મ ભાવેન શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભિરેવ સતતમ સ્થેયમિત્યેવ મે મતિઃ. તો સતત ભગવાનનું નામ લેવું.